જય માતાજી મિત્રો, તમારો ભાઈ હવે ઉઠી ગયો હો અને દાંતણ બાતણ કરીને ચા પોણી કરીને પાહો કોમે હેડ્યો હવાર બોલો. એવા પાહો જો હીરો જેવો તૈયાર થાય. હીરો જેવા તો લાગતા નહીં. દાંતણ આપણે બેણે ઉઠાવીને હવે સીધા વાળે મળીએ હતા તમે હવા. ફાઇનલ મિત્રો, તમારો ભાઈ હવે આવી ગયો ગાયો જોડે. સારું આજે એક લોચો થઈ ગયો યાર. જે રેલું પૂરવાનું હતું એ રેલું ના પૂરીને બીજું રેલું પૂરી દીધું. હવે એર્યું રેલું કરી રહ્યું પે પહેલો. હવે શું કરવાનું કોરડો તો લોડા હવે તાણ થોડી ખટકો રાખીને એને દુકાનું કરીએ ને કે ભાવ પૂર ફેન પે બહુ કરશે તો તાણ ગાય બાય દોઈને પછી તમને મળીએ તાણ. મિત્રો હું આવી ગયો હવે બેણા લઈને ઘરે. પહેલાં 4 હતી હવે 1 થઈ ગઈ. પેલું સામે બેઠું એ લઈએ જો ધોતિયાવાળું અને આપણા 2 દોગેશ ભાઈઓ એ દોગ્યા લેવા તાણ હવે અંદર ઘરમાં જઈને નાસ્તો બાસ્તો કરીએ લોડા. ફાઇનલી મિત્રો હું ચા બા લઈને આવી ગયો હું હવે આપણા કાવડો જોડે. તમે જોઈએ કહો આ આપણો ગોપાળીઓ રહ્યો જુઓ ગોપાળીઓ રહ્યો તો લડતા હવે ઓવાથી જાઉં આપણે હવે સીધા સાલ લેવા ઓલે. મિત્રો તમારો ભાઈ હવે ને આકડી ગયો સાલ લેવા ઓલે. હવે હોગવી પડશે પાછી નવું રોજ કોક કરવાનું. પાછું પપ્પા એક કોમ હોપ્યો 1-2 શેતર એ ગાય ઓલે જોવાનો. અરે આપડા કેટલું કરો એક ને એક મોણા યાર. હવે તો હું બધારી થઈ ગયો. તાણ ગાવડો બાબડો જોઈને ભેગા થઈએ ત્યાં હળતા. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગાય માટે ખેતર જોવા જતો પણ એમાં કોઈ ઠપણું પડ્યું નહીં. કારણ કે ખેતર તો હતું પણ સરવા નહોતું. બધાના બકરા સરી હતા. તો પછી તમારો ભાઈ આવી ગયો હવે સાલ લેવા ઓલે. તો સાલનો પોટલો તૈયાર છે અને હવે આપણે હેડે આવીએ વાડે. તો લડતાણ વાડે ભેગા થઈએ. ફાઇનલી મિત્રો હાલ વાગી રહ્યો 1 અને તમારો ભાઈ સોણ પર નાખીને એકલો પરસેવો થઈ ગયો હોય. તો અમને ઠંડુ પાણી વેળી દીધું હોય અને ત્યાં આગળ સારો નાખી દીધો હોય અને હવે હું જઉં શું કરે બરાબર. લડો તો હવે તમારે બધાના ઘરે ભેગો થાય. મને ભૂખ લાગી યાર શું કરું ખાવા તો જવું પડે. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ હવે આવી ગયો ગાવડા જોડે. અમારું સારું શરીરને શું થયું કોઈ અબજા નહીં પડતી. हमको फावता है तुमको नहीं फावता है यह બધા होता है ना पर मैं मौदा हो जाता है. और जो ये वासड़ा हवा में अंदर जाता रहता और अतारे बाहर आता रहे तो बौका पाड़ता है. अब मैं उनको क्या बोलूँगा. लो उनको समझ नहीं पड़ती मैं हूँ बोलता है हूँ नहीं बोलता है. तो लो हेड़ा उनको सार नाकता है और फिर आपको मरता है. फाइनली મિત્રો હું આવી ગયો આપણા ખોણ ભરવા વાળે આપણા કાકાના વાળે. એમના ગાવડાને પેલી મગા પૂરી દીધા અને આ રહ્યું આપણું ખોણ. હવે આ રહ્યું ખોણ લઈ જવાનું હોય. 2 કટ્ટો ઉપાડી દીધા અને બીજા 2 કટ્ટા હજુ લઈ જવાના. તો લેડો ખોણ પણ ઉપાડીને સીધા આપણા વાળે તમને ભેગા થઈએ. ફાઇનલી મિત્રો હવે હાલ વાગી રહ્યા 4 અને તમારા ભાઈએ કામ ચાલુ કરી દીધું. હવે છાણું પાડવાનું બધું કામ પટાવી દીધું અને હવે છાણું ચાલુ કરીને હવે આપણે જે આ ખાતર પડી રહ્યું હતું શિયાળાનો ઘેરો જે આપણે રાખ્યો હતો એ હવે આપણે ભરવાનો ચાલુ કરવાનો. ઉકેળો હાલ આવો દેખાય ને પછી માં એવો તૈયાર કરું એવો તૈયાર કરું ને તો વસ્તી જોતી રહી જાય જો ખાલી. એટલે હવે આપણે કશું બીજું કરવાનું નહીં. હવે 15-20 દિવસ સુધી આ એટલું ખાતર ઉપર કરવાનું. 3 મહિનાનું હોય. હવે મારો શું હાલ થાય તમે વિચાર લેજો. એટલે મને થોડી મદદ કરજો યાર. ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આટલું કરજો યાર. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ 1 કલાકમાં મથી ખાલી આટલી 4 બોતી છે. વધારે ધાર નહીં બોતી પણ આટલી છે. પેને ઉપાડીને આટલા લાવવાનું હતું ને યાર એટલે કાઠું પડતું હતું એકલો હતો. એટલે શું કરવું કોઈ યાર એકલો માસ કેટલું હતો અને એટલામાં પાછી કલાકમાં આવી ગઈ ગાયો. તો ગાયો આવી ગઈ તે ગાયને હવે આપણે મૂકી દીધું ખોણ બોળ મૂકીને હવે આપણે કરવાની છે દોવાની તૈયારી. એ જેવી તકડા બંધ એટલે હવે તમે બોઈને પાછા તમને ભેગા થઈએ. ફાઇનલી મિત્રો આપણું બધું જ કામ પડી ગયું અને અમારા ગોપાળદાસ તો પેલા વગદા ઉપર સુઈ ગયા. જુઓ જો તમારે બધાને હાય કહે તો તમે પણ એમને હાય કહી દો. અને જો આપણી બધી ગાયો હવે છોડી મેલી છે અને યાર હવે જો આ ગાય તો મારવા આવી ગયા ફોન ભાન એટલે આ બધા ધંધા કરી યાર. હવે આવા ધંધા કરે લો તો લોડો હવે તમે બીજું કોઈ વધ્યું નહીં. હવે ખાલી દૂધ આવવા જવાનું હોય તો મેળ પડે તો આપણે ત્યાં તમને ભેગા થઈએ. તો લોડો તાન ટાટા બાય બાય. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ખાવાનું ખાઈ બેન આવી ગયો. ઓટ કરે આવવા માંડ્યા અને હવે તમારો ભાઈ ગેમ બેમ રમી વાડે જવાનું વિચારી દો. તો લડતા તમે બધા મારા હંગાત. ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો ગાયો જોડે. એ પાછો બાઇક લઈને
તમને તો ખબર ના પડે. અને જો આ ઊભી અમારા કાળુભાઈની ભૂરી અને આ કાળુભાઈની કાળી જેવી ટાઈડ ગયેલી જુઓ દેખાતી નહીં કેટલો ફોન તોડી લેજો ત્યાં તો દેખાય. હેલો લો શું કરવાના હતા કરી રહ્યા. લો તો હવે થોડું ચેકિંગ બેકિંગ કરી લઈએ આપણે કોઈ કોણ જેવું ચાલતા હોય જેવું નહીં ચાલતા હોય પછી આપણે કરી જઈએ ત્યાં લોડ ભાઈ કરે મળીએ. તો ફાઇનલી ભાઈઓ તમારો ભાઈ હવે બાઇક ચાવી લઈને આવી ગયો ઘેર. તો લડો તમે પણ ગોગા મહારાજના સિકોતર માતાના દર્શન કરી લો. ને હવે આજના વિડીયોમાં તમારે શું સારું લાગ્યું એ કોમેન્ટ કરજો. તો લડો તાણ મળીએ કાલે એક નવા વિડીયો ગાય. ત્યાં સુધી જય માતાજી જય રામાભાઈ.